અને એવા ખોરાકની જરૂરિયાત પ્રમાણે જો ખોરાક મળી જાય તો શરીર પણ રોગપુષ્ટ બને. એમ જ્ઞાન માર્ગ પણ એવો છે. આપણા બેટામાં ભાગવતમાં 3 માર્ગ બતાવ્યા, પરમાત્માને પહોંચવાના. એક તો ભક્તિ માર્ગ અને એક છે ને એ કર્મ માર્ગ અને ત્રીજો છે ને જ્ઞાન માર્ગ. અને કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ છે ને એ કરવામાં સહેલો પણ બહુ સમય લાગે. ત્યાં કને એક વાત એવી પણ કરી કે બધી વસ્તુઓમાં તમે ટાઈમ લાગે એવી જગ્યા હોય તો એમાં કાલની કોઈને ખબર નથી. આપણે કાલની વાત કરીએ કદાચ તો કાલની વાતની કોઈને ખબર નથી. ઘડી પલકથી ખબર કરે કાલ સારું કામ કર્યું મેળવી હોય તો એમાં એ પ્રમાણમાં આપણે એવો પ્રયત્ન કરવો પડે અને એવો પ્રયત્ન કરીએ તો મળી જાય. આપણા મહાપુરુષોની 2 વાત એવી છે. એક તો વિશ્વાસથી પણ થાય છે, એમાં અંધવિશ્વાસ ના ભળવો જોઈએ, વિશ્વાસથી થાય. અને એના માટે કબીર સાહેબે પણ એક વાત લીધી કે મૌકું કહાં તો તું મેં તો તેરી પાસ નહીં तीर्थ में नहीं मूर्त में नहीं काशी कैलाश में नहीं भृगुटी भ्रमण में रहता नहीं योग संन्यास में ना जप में ना तप में ना व्रत उपवास में खोजी हो तो फलक में मिल जाओ नहीं तो विश्वास में. ભગવાને આવી એક વાત પોતાની કહી કે હું શું ને એક વિશ્વાસમાં છું, પણ એવો દૃઢ વિશ્વાસ જેને આવે એને હું પ્રગટ મળું. તો એક રાજા હતો ને એ તપ કરે, ભગવાન મેળવા તપ કરતાં કરતાં એની જોડે બેસે બ્રાહ્મણ બેઠો, એ ઓમલીના ઝાડ નીચે બેઠો, પેલો પીપળાના ઝાડ નીચે બેઠો. એક વખત નારદજી આવ્યા ને તો એમને પૂછ્યું કે શું કરવા? પરમાત્માને મેળવવા માટે. તો કેટલા વર્ષ થયા? તો મને વધારે નહીં પણ 2 વર્ષ 5 વર્ષ થયા છે, હજી ભગવાન મળ્યા નથી. એના પેલાને ગુરુ એના ભાઈ ગયા શું કરે છે? હું તો 10 વર્ષથી બેઠો ભગવાન હજી સુધી મળ્યા નહીં. કે તને હવે હું તમારી બેની વાતની રજૂઆત ભગવાન વિષ્ણુને કરું કે તમે આવા વ્યક્તિઓ પછી લોકમાં તમારા આવું ખાતા પીતા વગર આવું તપસ્યા કરે છે, તમે એમને દર્શન કેમ નથી? અને દર્શનની પણ એક વાત એવી છે કે દર્શન મેળવવા માટે તમારી એવી તીવ્ર ભાવના જાગવી, તમારી એવી આંતરિક ભાવના તમારી જાગૃત થાય તો ભગવાન ના કીધું કે ભગવાન તમારાથી દૂર નથી, સહેજમાં મળી જાય. પછી ત્યાં એને ફરિયાદ કરી વિષ્ણુ ભગવાન કે એમનો સમય હજી આવ્યો નથી. આજે સમય છે ને સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યા એ ધનુષને એ જ બાણ. અર્જુન જ્યારે દ્વારકાથી પાછા આવતા હતા તો વચમાં કાબા એટલે લૂંટારાઓ મળ્યા અને એ જ ધનુષને એ જ બાણ હજારો કરોડોનો નાશ કર્યો અને ઓનો ધનુષને બાણ બધું પડાવી દીધું. આ કાબારો એ જ ધનુષ હતું જેને હજારોનો સંહાર કર્યો. અને એ જ સમય એવો આવ્યો કે દરેકનો સમય આવે ત્યારે સમય એને બળવાન બનાય છે. આપણે બળવાન ના હોઈએ પણ એનો સમય એવો આવે તો બળવાન બનાવી શકીએ. એમ આપણો પણ સમય બળવાન આવે ને તો સહેજમાં મળી જાય. પછી ફરિયાદ કરી કે ના ભગવાન વિષ્ણુ ઘણી વખત નારદનું કહેવું પણ કરતા, અમને એ પકડ કે ના આજે ને આજે જ તમે હારો માર્યા. નારદજી હજી સમય નથી પાક્યો અને સમય પાકશે તો હું તમારે કહેવું નહીં પડે, હું ત્યાં પહોંચી જઈશ કે ના આજે જ તમે હારો. હારું તપસ્યા કરે એને તમે આટલો બધો વિલંબ કેમ કરાવો? પેલા રાજા ભાઈ આ જાણે આ એક સાધુ હતું ને 2 સાધુના રૂપે આવ્યા અલગ નરેન્દ્ર આમ ઉભાડ્યું તો કેમ અહીંયા આવે છે? તો હું તો ભગવાન મેળવવા આવ્યો છું અને ભગવાનનું તપસ્યા કરું છું, ભગવાન નહીં મળે. તો નારદજીને કીધું કે આના પેપડાના પત્તા છે ને કેટલા વર્ષે મને મળે છે. અને પેલા ભાઈ જાય ઓમલીના ને જગ્યા તો ઓમલીના કેટલા પત્તા હોય? ત્યાં કરોડો પત્તા. ઓમલીના નીચે ગયા ને એટલે
ભગવાને પેલા નારદજીને પૂછ્યું કે આટલા વર્ષથી તમે મને દર્શન આપો કે હું દર્શન આલું તો પણ એ માનશે નહીં, પણ મારે એને મળવાનો સમય છે ને, હા હું પણ એના પત્તા છે ને એટલા વર્ષે એને મળે. એટલું અભદ્ર પેલો ઊભો થયો અને એવો નાચવા મળ્યો. અરે એક આટલા વર્ષે પણ મને મળશે ને કે હા હા, ભગવાને તરત સાધુનું સ્વરૂપ બદલી વિષ્ણુ સ્વરૂપ આવ્યું. ધન્ય છે કે મહારાજ તમે તો જૂઠા માણસ છો, તમે તો કહેતા કે આ કોમડીના પત્તા છે ને એટલા વર્ષે હું મળીશ, અને તમે તો હાલ એને દર્શન ના લીધા. કે એની એવી તમન્ના જાગી, એનામાં એવો હરખ જાગ્યો અને એવો ભાવ પ્રગટ થયો એટલે બહુ નેમ આગળ કોઈ પણ વસ્તુ છે ને નેમ ના રહે. આ તો આ રીત આનો ભાવ એવો હતો, મારે હાલ પ્રગટ થવું પડ્યું. એમ પરમાત્મા છે ને માટે નરસિંહ મહેતાએ પણ એક ગીતાએ ગાયું કે વાલો મારો પ્રેમને વશ થયા રાજી, તેમાં શું કરે પંડિતને ખાજી. અરે કર્માબાઈનો આરોગ્ય ખીચરો અને વિદુરને ખાધી ભાજી, વાલો મારો પ્રેમને વશ થયા. જેને 56 ભેગ મજા ત્યાગી, કે જેને 56 ભોગ મળી દુર્યોધનના ત્યાગી અને વિદુરના ત્યાં ભાજી ખાધી. કેમ ભાજી ખાધી? કે વિદુરજીનો પ્રેમ હતો. કે કેવો પ્રેમ? એને ખબર હતી કે આ દુર્યોધનના દરબારમાં દ્વારકાધીશ પધારવાના છે, પણ આપણે તો સામાન્ય વ્યક્તિ છીએ. આ રાજપાટવાળાએ બધું આપણો ખાલી પડાવી દીધું. એક સામાન્ય ઝૂંપડીમાં આપણે રહીએ છીએ અને દ્વારકાધીશ જેવો મારા રાજા, ભલે હું એનો કાકો થઉં છું કે ગમે તે વાતો, પણ એ હોય નહીં આવે. અને અહીં આવે અને બે જણા એવો વિચારો કરે છે. અહીં આવે તો વાહ વાહ, આવું બધી વાતો, આવી વાતો કરે. એટલામાં કૃષ્ણ ભગવાને ખડાયો અને દ્વારકાધીશને ભાળ્યા. ઓહો હો હો, આવો દ્વારકાધીશ. એટલે કહેજો કેવો પ્રેમ છે. એટલે આવકારની સાથે સાથે તમારો ભાવ પણ એવો હોવો જોઈએ. આવ નહીં, આદર નહીં નેનો મેં નહીં લઈએ ત્યાં કંચન વર્તે. હોનાનું કે હોનાની નગરી હોય. આજે સુદામાનું નામ સાંભળ્યું અને કૃષ્ણ ભગવાન છે ને ગાડી ઉપરથી ઊભા થઈ ગયા અને એવા નાચતા કાચા, શું વાત કરો છો, મારો મિત્ર અહીંયા આવે છે. એના એટલા બધા ભાવથી આજે તેના કપડાનું ઠેકાણું નહીં. 17-25 તો ખૈયાળા મારેલું ભોજવું આવા. અને પેલા દરબારમાં અંદર પ્રવેશ કરવા ના દે. આવો ગરીબ માણસ, અરે મારો દ્વારકાધીશ તમને ના મળે. અરે ના મળે પણ મારું નામ તો તમે એને આવો કે તમારો મિત્ર એક આવ્યો છે, તમને મળવા માગે છે. અને આવો તમે જુઓ, એ ભગવાન જેવામાં પણ આવો ભાવ પ્રગટ થાય તો પરમાત્મા પ્રગટ થવામાં વાર ના લગાડે, પરમાત્મા આવવામાં વાર ના લગાડે. એથી ટાઈમ તમારે એના દર્શન થાય. આવો વાલો મારો પ્રેમને વસ્ત થયા. અને પરમાત્મા છે ને કોઈ વેશ કે દેશમાં નથી. પરમાત્મા છે ને તમારા પ્રેમમાં છે અને એની સાથે આપણને વિશ્વાસ આવે. આપણે અમારા સંતો એવો ગાય છે કે ખેતરમાં સિંગમાં હળેલો હારો, સિંગનો હળેલો કોઈ દાડો ઉગે નહીં, પણ કોઠીનો હળેલો છે ને ઉગે. કોઠીમાં જે દાણો હોય ને એનું પેટ ખાઈ જાય, જે જીવાત પડે ને એ પેટ ખાઈ જાય, પણ એનું નાકું છે ને એ સારું છે અને એ ઉગવાપણાનું સાધન છે. આજે આપણે પણ સંસારમાં પટ્ટું છે, બધી વૃત્તિઓ તમને પાછું લાવવાનું નથી, પણ વાસના એક બીજ છે. વાસના બીજ છે. વાસના બીજને બાળો મુક્તિ મળશે સહેજમાં. તો કે આ વાસનાને મારવા માટે શું કરવું? માપ આપ્યું છે, આ માપ આપ્યું તો પ્રમાણે તમે રમો. એટલે વાસનાને વત્સલો અવગતિ તારી તે કરે. આપણે પાછું આવવાનું જે ગતિ છે એ પાછું આવવાની ગતિ તમારી વાસના છે. જો તમારા જીવન દરમિયાનમાં જે વસ્તુમાં તમારી વાસના રહી જાય એ વાસના છે ને તમારો બીજો જન્મ ધારણ કરાવે. જ્યાં તમારું ચિત્ત લાગે અંત સમયે, શરીર જ્યારે તમારું છૂટવાનો પ્રસંગ આવે ત્યારે શરીરના તમારા મનમાં જેવી જાગૃતિ થાય અને તમારું દિશાન જેમ લાગે એમ ત્યાં તમારે જન્મ લેવો જોઈએ. આવું એટલે વાસનાને વસ્તુ અવગતિ તારી તે કરે. નામ તંત નિર્વાણા જમણાની પાસે નહીં. નામ નંત નિરખ્યા વિના
એ નામના જે વાત છે આપણે નામને બધાય છે. બધા એવું કે હવે સમય થઈ ગયો, હમણાં કોઈ કહે કે તમે ભગવાનનું નામ લો, અત્યાર સુધી કોઈ લીધું નહીં, હવે લો. ભગવાનનું નામ લેવા માટે તો મહાપુરુષો કે જન્મથી લે ને તો અંત સમયે ભૂલી જાય. અને એટલા માટે એ કાકા હતા ને મરણ પથારીએ, પછી એમને કોકને કીધું કે આ કાકો જિંદગીમાં મંદિરોમાં નહીં ગયા કે ભજને કર્યું નહીં, તો એમના માટે કોક રામ બોલે ને એવું કામ કરાવે. તો એમણે દમૈયે હતો એને રોમાનો હોમો ઊભો કર્યો અને કીધું કે આ રામભાઈને હોવામાં પછી પૂછવું હોય કે દાદા આ હોમે કોણ ઊભું છે? કે તો પછીનો ઘરવાળો છે. પછીનો ઘરવાળો હતો ને એને એમ ના કીધું રોમો છે, એમ ના કીધું. કેમ કે આ પણ એક તમારો અભ્યાસ ના હોય ને તો અંત તમે ભગવાનનું ભજન નામ લેવાનું કોને તો નામ ના લે. અરે એને રોમ પાત્ર હોમે આગળ કર્યું કે આ રોમ પાત્ર છે એમ કે નહીં, અરે થપડ્યું છે મેળો એક બાજુ, તો એને થપડ્યું કીધું પણ રોમ પાત્ર ના. તો કે જેના કૂવામાં ખારું પાણી હોય એમાં હોમણ ખોળ નાખો તો એ ગળ્યું ના. કેમ કે જેની જીવનમાં હરવાણી જ ખારી છે પછી એ મેઠું કેવી થાય. એમ આપણા આ મનુષ્ય જન્મની અંદર અનંત જીવો છે અને એ અનંત જીવોને પરમાત્માને પામવાની શક્તિ ધરાવે છે, પણ એ ઉગતું હોય ને ત્યાં જ ઉગે, બીજે ના ઉગે. કેમ કે મારા પાટણ તાલુકામાં છે ને આંબો ના ઉગે, કેમ કે એમાં જમીનમાં ખારાશ છે, એ ખારાશવાળી જગ્યાએ આંબો ના ઉગે. મીઠી ભૂમિ હોય ને ત્યાં જ આંબો ઉગે. એટલે કીધું કે આંબો અમર છે પણ કોઈ ભૂમિ નહીં ભાવે. આ આંબો અમર છે પણ પરમાત્મા છે ને એ કાયમ છે, પણ એ કોણ ક્યાં પ્રગટ થાય? જ્યાં ભૂમિ રસાળ હોય, જ્યાં ભૂમિ મીઠી હોય, અમૃત જેવું પાણી હોય, એ કણા આ આંબો ઉગે. એમ આ પરમાત્માની જે વાત છે ને એ પણ પ્રગટ થવી આવા લક્ષણોવાળા જે પુરુષો છે અને એવા લક્ષણોવાળાના પુરુષમાં જ આ વાત ગળે ઉતરે. બાકીના તમે ગમે એમ કોને રાવણ જેવાને નહીં ઉતરી. રાવણ જેવાના જેટલા હિરણ્યકશ્યપ જેવાના એને પતિએ કીધું કે તમે મને તપ કરવા દો, તો તપ કરવા જાય ને ત્યારે એમના ગર્ભમાં આ પ્રહલાદનો ગર્ભ હતો અને એને રામ નામ બોલાવવા માટે એને કીધું કે તો તમે તો એ જઈને પાછો આવે. પોપટ છે ને ભગવાનનું નામ લે, રામ રામ કરે એ પાછો આવે. કે શું બોલતો હતો? કે રામ રામ કહેતો હતો. એના ભાઈએ નામ રામ બોલાવવા માટે આ એની પત્ની એવું નાટક કર્યું. આપણે પણ છે કે સદગુરુ મળે ને તો એવી યુક્તિ બતાવે છે. પરમાત્મા કોઈને મળ્યા નહીં એવું આ દુનિયામાં બધાને પૂછો, બધા એમ જ કહેશે કોઈને મળ્યા નહીં. પણ ભગવાન મળ્યા છે ને એ જે લોકો છે ને એ એમ કે ના જ મળે. પરમાત્મા ના મળે એવું બને જ નહીં. પણ પરમાત્મા મેળવવાની જે પ્રક્રિયા છે, કોઈ જપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, ઉપવાસ કરે, ધ્યાન કરે, યોગ કરે, આ બધી ક્રિયાઓ તમારા શારીરિક સ્વસ્થતા માટે. પરમાત્મા મેળવવાની નહીં. પરમાત્મા તો અમને ના કીધું કે મોકો મેં તો તેની પાસે, હું તો તારી પાસે જ છું, પણ મારી પાસે હોય તો એ તમારી પાસે હોવા છતાં તમે એને કેમ જોઈ શકતા નહીં? એની અંદર બધા ઘણા પ્રશ્નો જાગે કે મારી પાસે હોય તો મને કેમ દર્શન થતા નહીં? તમારી પાસે હોય છતાં તમારે દર્શન ના થાય અને વચ્ચે કંઈક ને કંઈક આડું છે. આપણે આંખો બરાબર જ છે પણ મોતિયો આવ્યો હોય ને તો એના ઉપર પડળ આવી જાય. હવે એ મોતિયો છે ને ના કારણે જ આપણને આ શુદ્ધ દેખાતું નથી. અને જ્યારે મોતિયો ઉતરી જાય ત્યારે આ જગત જેવું છે ને એવું જ દેખાય. એમ આ ભગવાનમાં પણ એવું જ છે કે વિધ વિધ રચના કરી અનેક રસ માણવા. આ પરમાત્માને એવી રચના કરી છે ને એમાં અનંત પ્રકારના રસ મૂક્યા છે. પણ જે હરિરસ છે ને એ કોકને ભાવે. હરિરસ છે ને એ બધાને નહીં ભાવે. બીજા બધા રસ ભાવે, ખાવાના, પીવાના, ફરવાના, જોવાના, કપડાં, આ બધું બીજાને આખા જગતને આમાં પ્રીતિ છે. પણ ભગવાનમાં પ્રીતિ થાય ને એવો અંશ પરમાત્માનો કોક જ. આપણે ઘણા લોકો કહે, અમારો હમણાં ભાઈ કહેતા કે બધા ભગત થઈ જાય તો પછી ખેતી કયો કરે, પછી ઓમ શું કરે? વાત સાચી, પણ બધા થાય જ નહીં.
કેમ કે ઓના પ્યાસી નથી, ઓનો પ્યાસી હોય, ઓનો તરસો હોય. આજે એક ભાઈ છે ને પાણી ખાતો સવારું કે શું લો છો કે 8 આના, તો તરસ લાગે તરસ પી જાય. પછી એક ભાઈએ ના પાડી કે આ વણે બધા પી જાય છે તો વણે કેમ ના પાડી કે એને 8 આના તરસો નહીં, તરસો હોય તો 8 આના નહીં રૂપિયો આને પાણી પીવા. એમ આવી આતુરતા જેનામાં જાગે. જ્ઞાન માર્ગ છે ને એમાં ભગવાને ગીતામાં લખ્યું છે કે જ્ઞાની મારો આત્મા છે. આ બધા છે ને મને દૂર જોઈને મને ભજન કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ મને ખોળવા નીકળે, આ બધા મને દૂર જોઈને પડે. અને જ્ઞાની છે ને એ મારો આત્મા છે. એ આત્મા જેમ પરમાત્માથી જુદો નથી એમ આત્માને પરમાત્માનું આ જ્ઞાન એને થાય તો એ નંદજી થાય. જેમ બધા ના કીધું મળવાના છે આટલા, એને એમ વિચાર ના કર્યો કે અમરીના પત્તા જેટલા છે, પણ એને અમરીના પત્તા જે પણ મને મળશે એવો નાચવા મળ્યો, વાહ વાહ ભગવાન, આટલું તો ભગવાને કીધું ને કે તને મળી 100% થઈ. અને એવો હૃદયપૂર્વકનો ભાવ ભગવાનને ત્યાં પ્રગટ થયો. એમ મૂર્તિમાં પરમાત્મા છે, પણ એ પરમાત્મા તમને નથી દેખાતો ને એનું કારણ તો વચ્ચે કંઈક અજ્ઞાનતાનું આવરણ. એ આવરણ તમને મટી જાય. આવરણ કોઈ ખસેડનાર મળે. અગર તો આવરણ છે એવું તમને ભાન કરાવે. આપણે અંધારામાં એક ઘરમાં એક બેને કમાડ ખોલ્યું અને મને હાફ દેખાડો, તો એ બધાને પેલું તો શું છે કે આ ઘરમાં હાફ ને આવે કે કોઈને દીવા માને ને કોઈને નાળિયેર માન્યું ને કોઈને બધાને કીધું કે આ ભોગા બાપજીને ગાળવા માટે શું છે હુગડી માનો, કે એને કીધું હુગડી માની. પછી એમ પેલાને કીધું કે તારે હુગડી ના થતા હોય તો કોઈને 5 નાળિયેર માનો, તો 5 નાળિયેર. આ બધા કર્મકાંડ જેટલા લોકો જેવું માનતા હતા ને એવી સલાહને આપી, પણ છતાં આપજો નહીં. માં કેળભાઈ જેવા એક ભાઈ આવ્યા કે શું છે આપણે આખો મેળો ભેગો થયો છે, આવુંના ઘરમાં હાફ નીકળ્યો. એ કીધું કે આપ જેવું દેખાય છે. પેલા ભાઈ કોક લાવો ને હગાવું અજવાળું કરવાનું, એટલે કોકને કીધું લ્યો આપે ત્યારે આમ કરીને હગાયું. એટલે આ દોરડું છે, આ તો હાફ છે. સાચી વસ્તુનું જ્યારે તમને ભાસ થાય, સાચી વસ્તુનું પ્રત્યક્ષ દર્શન થાય તો જૂઠી વસ્તુ છે ને ઓટોમેટિક હતું. જૂઠી સાચું દોરડું હતું એટલે જૂઠો હાપ હતો. જે ભ્રમણા તમને હાપની થઈ ગઈ એ હાપ તેની કાળમાં હતો જ નહીં, પણ એ એવી ક્યારે ખબર પડી? અજવાળું થાય ત્યારે. અજવાળા થાય. જેને અજવાળું થાય એને હાચાની ખબર પડે. હાચા જૂઠાનું જ્ઞાન તરત જ થઈ જાય અને કોઈને કહેવું ના પડ્યું. સાચી વાત સમજણીને આ બધા ભેગા થતા ને કોઈને કહેવું ના પડે, જતા રહો ફટાફટ જતા રહ્યા બધા. કેમ કે આ તો દોરડું જ હતું. એટલે બધા આપણને ભ્રમણા એમાં જગત છે ને આખું ભ્રમિત છે અને આપણે બધી ઘણી બધાની વાતોમાં ફસાયેલા છે. ઘણાની વાતોમાં આપણે માનવાવાળા છે અને એ માન્યતાઓ જ્યાં સુધી તમારામાંથી ના નીકળે ત્યાં સુધી આ જગત સાચું છે. નરસિંહ માતાએ તમામ એવું કે જાગતા જગત દિશે નહીં. જો જાગી જાઓ તો જગત તમને દેખાશે. જાગતા જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ થાય. આ બધું ઊંઘોમાં દેખાય. આ બધું ખોટું સાચું કંઈ થાય છે ને એ મનમાં તમે નિંદ્રા અવસ્થામાં છો અને એ નિંદ્રા અવસ્થામાં તમે ધારો કે ઊંઘમાં હો, તમે એવું સપનું આવ્યું, તમે કરોડપતિ થઈ ગયા, તમારે ગાડીઓ લાડીઓ બાડીઓ એ બધા તમારી સેવામાં તૈનાત રહે, તમે પણ આનંદ કરતા હો અને કોક જગાડે ટાઈમ થઈ ગયો, હાલ આપો ઊભા થો અને જાગે. અને જાગે એટલે અરે ઘણા લોકો આવામાં ફસાય, ઉઠે રોવા માંડે, અરે રે મારું ભિખારી થઈ ગયો, હું તો શું જનક ભિખારી થઈ ગયો, ખાટલામાં ગયો છે ને કે ભિખારી થઈ ગયો, મારે તો હું તો રાજા હતો ને હું તો આટલા બધા થઈ ગયા. આટલું બધું હતી એ બધી ભ્રમણા તમારી હતી મન, અને એ મનની ભ્રમણા તમારી મટી જાય, સાચી વસ્તુનું દર્શન થાય એટલે આ ભ્રમણા પણ એક ભ્રમિત જ વસ્તુ. પણ ક્યારે? અત્યારે તમને ના કહેવાય, તમે એને ખબર પડે. જેમ છોકરું હુર્યું હતું ને તો એની માને આ છોકરું કહે કે મારે સંડાસ થવાનું થાય ને મને ઉઠાડજે. બેટા મારે તને ઉઠાડવા ના પડે, તું મને ઉઠાડે. મને જે આદત થશે
તો હું તને ઉઠાડું, તું મને ઉઠાડે. એમાં જગતને ઉઠાડવાની જરૂર નથી, આપણે જાગવાની. આ જગત છે ને એને જગાડવાની જરૂર નથી. આપણે 3.5 હાથનું શરીર છે ને એ પણ એક જગત છે, અને એ જગતની સાથે આ જગતને સરખાવ્યું. જેમાં આ જગત છે ને એવું જ આ જગત છે. આ સૂર્યચંદ્ર જે આકાશમાં અને રાત્રે પ્રકાશ આપી રહ્યા છે, એવી આપણી બી આંખો છે ને એ સૂર્યનાડી અને ચંદ્રનાડી, આ બે આ નાડીઓ વડે આપણે આ જોઈએ છીએ. સૂર્યના પ્રકાશથી આપણે નથી જોતા. આપણી આંખમાં જો પ્રકાશ ના હોય તો સૂર્ય ગમે એટલા ઉગે કે આપણને કશું દેખાય. આપણી આંખ વડે જ આપણે એને જોઈશું. આ જગતને પણ જોવા માટે આપણી આંખ જ જોઈ શકે. આ સૂર્ય વડે ના આપણે જોઈ શકીએ. સૂર્ય ગમે એટલા ઉગે પણ આપણી આંખો બંધ હોય તો શું કરો? સૂર્ય કશું ના કરે. એટલે એ જ વાત આપણા પાસે છે. એમ જ્ઞાન માર્ગ એવો છે. એટલે કીધું કે સૂરજ ઉગ્યો રે નિજ નામને ધામ, કહેવાણેલા ભરવાયા. એ સૂરજ એવો ઉગ્યો અને એ ઉગવાના કારણે આપણી તમામ ભ્રાંતિવાળી વાતો આપણે સમાપ્ત થઈ જાય. કેમ કે આપણે સપનામાં છીએ ત્યાં સુધી સપનાનું સુખ થતું છે, પણ સપનામાંથી જાગો ત્યારે ખબર પડે કે આ બધા સુખ મિથ્યા છે. જેમ આપણે તમે તાપમાંથી આવો ને રોડ ઉપર, તો રોડ ઉપર તમને પાણી દેખાય, વાસ થાય પાણીનો. હકીકતમાં તમે જોજો તો કશું હોય નહીં, પણ એ શું છે, એક પ્રકારનું ભાસ થાય છે, કલ્પિત વાત. એટલે એવી ભાસ, અભ્યાસ અને કલ્પના જ્ઞાન થાય એટલે ઓટોમેટિક મટી જાય અને આપણને સાચી વસ્તુની સમજણ પડે. સાચી વસ્તુ સમજણ ક્યારે થાય? કે પ્રકાશ થાય છે. ગુરુ મહારાજનો અર્થ એ જ છે કે ગુરુનો મતલબ છે અંધકાર. ગુનો કરો અંધકાર અને રૂનું કરો પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લાવે એ ગુરુ, અને અંધકારમાંથી પ્રકાશ લાવી અને મૂળ સ્થાન ઉપર ઊભા રાખે એ સદગુરુ. સદગુરુ અને ગુરુમાં ફરક છે. ગુરુ તમને બંધનમાં નાખે. કોઈ તમને ગુરુ મળી જાય કે જપ કરજો, આટલી માળા કરજો, આ તીર્થમાં જજો, દ્વારકા જઈ આવજો, આ બધું આપણને બતાવે. અને ગુરુ મહારાજ સદગુરુ જો મળી જાય તો આ બધી વાતોની સમજણ પાડી અને તમને પણ પોતાને ખબર પડી જાય કે હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. તેવું જ્ઞાન તમને થાય. એ પ્રકાશ અંધકારમાંથી તમે પ્રકાશમાં લાવે અને પ્રકાશમાં લાવ્યા પછી આ સંસારની તમામ ભ્રાંતિ મટી જાય. એને મહાપુરુષોએ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન વિના નહીં મુક્તિ, જુઓ ને વિચાર્યો દુઃખથી. આત્મજ્ઞાન વિના નહીં મુક્તિ. મુક્તિ માટેના બધા ઘણા પ્રયાસો આ જગતના જીવો કરે છે. શાસ્ત્રકારોએ અનેક પ્રકારની વાતો બનાવી. આપણે વિધિ વિધાનને તોડવાની જરૂર નહીં. વિધિ વિધાન પ્રમાણે આ વસ્તુ બને છે. તમને પણ યોગ કારણ અને યોગ્યતા પ્રમાણે વિધિ વિધાન પ્રમાણે જ તમને જ્યારે સમય પાકે એટલે તમને આ વસ્તુ મળી જશે. મળવાની ને હોય ને તો જ તમારામાં આવો ભાવ જાગે. મળવાની ના હોય ને તો એને તમે ગમે કરશો ને આ જાગે આ તો મારા ટાઈમે એટલે આવે. અને આ જ્યારે આવો પ્રસંગ મળી જાય તો 1 કલાક પણ આપણે એક ઘડી આધી ઘડી આ ઘડી નહીં પણ યાર તુલસી સંગત સંતથી કટે કોપી. આપણે સંતનો કલાક ના મળે તો અડધો કલાક, અડધો ના કરો તો 5 કલાક. અરે ફક્ત દર્શન મળે ને તો બને. એનો આનંદ આવો હોય એને મેળવવામાં કોઈ કશું નડતું નથી. પણ આવી તીવ્ર ઈચ્છા હોય એને ઘણી વખત શું છે, આ જગતના અમુક આવરણો નડતરરૂપ હોય છે. ઘરમાં ઘણી વખત આપણા ઘરમાં કોઈ વિક્ષેપ હોય, આપણા ઘરવાળા આ વાતને સંમત ના હોય. અગર તો બીજા પરિબળો આપણને ધારો કે જેમ કે તમારા બેન છે કે આ વાત આપણને ગળે નહીં ઉતરે, તમને ઉતરે ને એમને નહીં ઉતરે. ગોળ કોને ગળ્યો ના લાગે? બધાને લાગે. ગોળ હોય ને એને ગળ્યો લાગે ના લાગે એવું નહીં, પણ તમારો રસ આમાં નથી માટે તમને ગળ્યો ના લાગે અને કડવો લાગે અને કદાચ ના ખાય. ગોળને ખાવાનો કોને તોય ના ખાય. મારે નહીં ખાવો પણ કેમ નહીં ખાવું? તો પગ રોગ છે. તરી કોને પાડવાની? રોગી માણસને તરી ઘણી પાડવી
અનરોગી વસ્તુ ખાય સારી, જેને રોગ ના હોય બધું ખાય આનંદથી ખાવ, આનંદ અને પેલો સારી વસ્તુ અને એટલા માટે સારી વસ્તુના અધિકારી બનવું જોઈએ. ઉત્તમ વસ્તુ અધિકાર વિના તદપી અર્થ ન કરે. ઉત્તમ વસ્તુ તમને કોઈ આપી જાય, જેમ કે નારદજીને કીધું કે ભગવાનના દર્શન દો, તો દર્શન આપ્યા પછી તોય પણ એવી જગ્યા પર રહે તો કે અધિકારીને તો માને. અધિકારીને આ વસ્તુ સહેજમાં મળી જાય. એટલે વેચતા મનુષ્ય માત્રને અધિકાર વગરનું જ્ઞાન મેળવે, અધિકાર વગરની સંપત્તિ મેળવે, લૂંટીને ધમધમ કરી મેળવે, લાંબો સમય ના રહે અને ટકેને ને ભોગવી શકે નહીં. નીતિ વગરનું ન્યાય, એટલા માટે મહાપુરુષો કહ્યું કે નીતિ વિના ન્યાય નહીં. નીતિવાન પુરુષને ન્યાય માંગવાની જરૂર ના. નીતિ વિના ન્યાય નહીં, વિવેક વિના જ જ્ઞાન હોય પણ વિવેકવાળો હોય. જો જ્ઞાનમાં વિવેક ના હોય, બધું એક છે બધું એક છે. અમે એક વખત કાળા સપનું થોડુંક તૂટેલું સર. તમે દરજીનું કામ તો કરો છો, ખાલી સિલાઈ મારવાની આવડે. વસ્તુ આપણને મળી જાય ત્યારે એક રમત જેવી વસ્તુ થાય. અને રમતમાં તમને એવું લાગે બહુ સહેલું જ લાગે. ઘણાને ભક્તિ તો ડુંગર જેવું લાગે, અરે આ બધું ચાણા કરવાનું, આ બધું કેવી રીતે કરવાનું, પણ એવું નથી. દરિયામાં પડો, પરદેશોમાં છે ને છોકરો પાણી હોદમાં છે ને ફેંકી દે હોય છોકરા, તો આપણે એને ના પડતું ને ડૂબી જાય અને પેલામાં ફેંકી દે, તરફડ મારતો તરત શીખી જાય. એટલે હકીકતમાં પ્રયત્નથી બધું મેળવી શકાય, પ્રયત્નથી બધું થઈ શકે. અને જે કંઈ પ્રયત્ન, એક પુરુષાર્થ થાય અને એક વિશ્વાસ બાળે, આ બે માણસો ભેગા થાય, આપણને ગુજરાતમાં પૈસા છે, બધું મળી ગયું. પેલું કે આપણે જો હું કર્મવાદી, કર્મ કર્યા સિવાય કશું મળતું નથી. સારું પણ આપણે બે જણા છે ને જંગલમાં જતા રહે, હું તો કોક ઘરમાં ના ખાવા, તમારે ખાવું નહીં તો જેમ ખાતા નહીં, કેટલાય પ્રશ્નો ઊભા થાય હે. પણ આપણે કે જંગલમાં હારો એક ઝાડ ઉપર બેસી ગયા બે જણા, આપણે પછી પેલો કે પેલા પુરુષાર્થવાદી જે મહેનત કરવાવાળો છે એને 12 વાગ્યા એટલે કે પેલા ભૂખ લાગી છે, તમારે કરવું કરો, મારે તો વિશ્વાસ છે ભગવાનને હું આણવું પડશે એમ, હું તો જઉં ત્યાં તો જાતા કરું. બધા ફળોના એક મંદિર જોયું, મંદિરમાં જો ને તો બે ત્રણ શ્રીફળની કાચલીઓ પડી ગઈ કે જો અહીં આવ્યો તો મળી ખોલીને બે ખાધી. અને બે એવો વિચાર આવ્યો કે પેલો છે ને ભૂખે મરી જાય, ભગવાન હાલવા નહીં જવાનો. એને કીધું આ બે એના માટે લઈ ગયો, તો એના માટે લઈ ગયો. તો લઈને જો પેલા આવી એટલે ખાઈ લે, તો પેલો શુક્રા ના ખાય, આપણે ભોણામાં આવ્યા પછી ખાઈ લેવું પડે, તરત ફોડીને ખાઈ લેવું કે હું ના લાવ્યો તો તું કે મેં તો કીધું તમને, મેં તમને કીધું હતું તો મારો પરમાત્મા છે ને તમારા હૃદયમાં બેસી ગયો અને તમે મારા માટે લાયા તો ભગવાન તમે રૂબરૂમાં મારે ખવડાવવા આવ્યા કે ના આવ્યા? સાચું ભાઈ. એટલે હકીકતમાં છે ને પરમાત્માને તમારે ઓળખવો પડે, અને એ પરમાત્મા ઓળખાઈ જાય તો પરમાત્મા તમારે ક્યાંય ડુંગરામાં કોઈ મંદિરમાં કોઈ જગ્યાએ નથી. આ બધા પ્રતીક છે ને આને માર્ગ લઈ જવા માટે આ પહેલું પગથિયું છે. પ્રતિમા પગથિયું છે ને એ સિદ્ધાંતે પહોંચવા માટેનું. પ્રતિમા વસ્તુ સાચી છે પણ એ પ્રતિષ્ઠા અને પ્રતિમાને બળજી નહીં પડવાનું અને એને બેસી નહીં જવાનું તો તમે કોઈ જગ્યાએ પહોંચી નહીં શકો. આટલો માર્ગ તમને એક છે કે પ્રતિમા જોઈને તમને વિચાર જાગે, મંદિરમાં જઈને તમને એવો વિચાર જાગે કે આ ભગવાન જે પથ્થરનો બનાવ્યો એ પરમાત્માએ શું કરવાથી ને ક્યાં જવાથી મળે, એવો વિચાર જાગે ને તો કોઈ તમને સંત મળી જાય. અને એ સંત મળે તો જ આપણો સંત આ દોડ કરવાનું મટી જાય. અને ભજન ગાઈશું કે મારે મારે બટી ગઈ છે મનની તણવાણ. આવું આપણી મનની દોડ મટી જાય. આપણે મન છે ને એને સાધ્ય કરવાનું છે. આ મન છે ને એને આ સૃષ્ટિની રચના કરી છે. મન છે ને એને આ બધા ખેલ રચ્યા છે. અને આ મનને જો પકડી પાડીએ અને આ મનને સમજાવીએ તો તમારો મેળો પાર થઈ જાય. હકીકતમાં મન સમજાવે તે નર મોટા,
खेलता पदमा भेद है मन की हारे हार है मन की जीते जीत मन मिलावे राम को मन करे प्रदेश अरे मन का रंग बहुत है पल पल बदले छोड़ एक रंग में दो रहे ऐसा है આ મનને એક રંગમાં રંગાઈ નાખો આપણે આ કલર છે ને એના પર બીજો કલર લગાવવો હોય આ કલર કાઢી નાખો તો જ બીજો કલર લાગે એમ આપણામાં પણ પડેલા અનંત પ્રકારના કલર છે અને એ કલરને રંગાડી ભાઈ જવું પડે એટલે તમામ સદગુરુ રંગારી હા સદગુરુ રંગારી સાચા હા સુખી. સદગુરુ રંગારી સાચા તું શોધજે અરે બેચલ પૂછતી બદલાય નહીં રે જોજે જોજે માનવ રંગ જાય નારે તને પાછળ પસ્તાવો થાય ના રે જોજે જોજે માનવ રંગ આપણને સદગુરુ મળે ને તો માનવનો રંગ ચડાવે અને એ માનવનો રંગ ક્યારે ચડે મેં કીધું ને કે જૂનો રંગ હોય ને આપણા મનમાં ઘણી બધી ક્રાંતિઓ પડી છે એ બધા રંગ ગાળી નાખવા પડે અને રંગ ગાળી નાખો તો જ આ માનવનો રંગ લાગે અને એ રંગ લાગ્યા પછી તમે રંગ રંગાવજે કાળી કામળ જેવો અરે ધોબી ધોવે તો ધોવાય ના રે જોજે જોજે આ કાળો રંગ છે ને એના પર ગમે તે રંગ નાખો ચડે જ નહીં બીજો કે બીજો રંગ ના ચડે એટલે આ સંત પુરુષે કાળો રંગ રંગાવાનો પણ સદગુરુ રંગારી છોડવાનો બીજા કલરમાં નહીં અમારે હું નગરનું આવડી જતું હતું ને